ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને વરસાદ કે મારું કામ. આજે અમારે ભગવાન ભરોસે છોકરીઓને બર્ગર આવી છે જમવાની રાજકોટથી. નામ આપવા ના પાડી હતી. વરસાદ જોવો, વરસાદ કે મારું કામ. બહુ વરસાદ છે. હાલો હાલો બધાય હાલો હાલો ચાલુ કરો. હાલો બધાને દઈ દો. હાલો હાલો બધાય ખાઈ લ્યો. આજે ગરમ ગરમ બર્ગર કોમ્બો છે આખું બર્ગરનું. કેટલું મોંઘું છે ખબર? આ 350 રૂપિયાનું એક છે. આ 350નું એક છે. ખોલો ખોલો. બધાય હાલો. આજે ભગવાન ભરોસે. હજી કોલ્ડ ડ્રિંક્સ હમણાં આપે હો. કેસરી લેતી આવી. જા એક જણી લેવડાવા જા કોલ્ડ ડ્રિંક. આજે અમારે રાજકોટથી ભગવાન ભરોસે ભાઈ તરફથી આજે બર્ગર ને ચીપ્સ ને આખું કોમ્બો જ છે. અને કોલ્ડ ડ્રિંક્સ આમ સરખું રાખ. આમાં રાખાય જો આમાં થાળી નહોતી, થાળી લઈ લેવાય. ખાધું તું ક્યારે? હે પહેલી વાર ને? હા એ કે બધાને ખાવાનું, સેવા વાળા ને ખાવાનું. નો ખાધું તેમ જ કહેવાય ને પહેલી વાર. હા નો ખાધું નો જ કહેવાય, ના જ કહેવાય. વરસાદ બહુ જ છે. તો આ રાજકોટ થી તમને એક ભાઈ તરફથી છે ભગવાન ભરોસે નામ આપવાની ના પાડી છે. તો થેન્ક યુ કહી દો. આજે બહુ જોશથી થેન્ક યુ બોલ્યા કા. બર્ગર આવી એટલે પૈસા ક્યાં ઓલા ભાઈને દેવાના. ઈ નહીં, ઓલી કેસરી ફ્રીજમાં રહી, ફ્રીજમાં મૂકેલી છે. ઈ માં મૂક દે. મેં ઠંડી કરવા દઈ દઉં. ભાઈ કા આવજો. ચાલો વરસાદ બહુ જ છે. ફોટો પાડવો. સેવા વાળા કે અમે નથી ખાધું. હું તો જો કે ખાતી જ નથી, મેં નથી ખાધું. આ કેવું હોય અને મને ભાવે નહીં એટલે હું ટેસ્ટ ન કરું. મેં નથી ખાધું, પણ બધું લસણ ડુંગળી વગર જ છે. તો એ ભાઈને જોશથી થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની દઈ દે. હા ખાટલા બે દે. ચા તે તો ખાધું, તે ખાધું તો હે તે નથી ખાધું. અરે ભાઈ રા કઈ ને તમને આવી ગઈ સોડા. ચાલો આમ દેજે, બાકી હોય એને જમવા માંડો, ખાવા માંડો. અહીંયા સોસ ને જો થાળી ન લીધી, અહીં નાખ દેજે હવે. હા સોસ
બસમાં બોડીને માનવીને તારું હા જા પણ આમ જો ફ્રીજમાં નથી આવી ઈ ઓલો બહાર રહી લેતી જા આવી પડી હે ને હા તો ઓલા ભાઈની ને એની લે તમારે 4 લેતી જા હજી મજામાં છીએ ને આજ બર્ગરની છોકરીઓને મોજ છે બધાયને ખાવા માંડો લાય હું ચિપ્સ ચાખી લઉં હો જય સ્વામિનારાયણ હું ચિપ્સ એક ચાખી લઉં એટલે આવી ગયું હો સેવા વાળા પહેલી વાર ખાઈએ ગામવાળા સેવા વાળા રહી ગયા વરસાદ આવે ને એટલે નથી આવ્યા નહીતર આપણે એને કીધું હતું કે આવજો બર્ગર ખાવા આખી આમ જ ખાવાની હો સીધે સીધી ખાલી નકરું પાઉં પાઉં ન ખાઈ જતા આમ સીધી આમ જ ખાવાની જય સ્વામિનારાયણ પછી એને આમ આમ કરીને ખાજો હા તો એમ જ હોય કાંઈ વાંધો નહીં તું તાર એમ જ હોય આ વિદેશ બધા આવું જ ખાય એટલે આપણે તો આવું ખાઈ નહીં હા આપણે બાજરાના રોટલા હાલે જયશ્રી નથી ખાતું બહુ કહેવાય ને રાજુભાઈ લઈ જતા નહીં હો ખવડાવવા નહીં આ તો લોહી પી જાય હા 350 નું એક આવે બિચારા આખો દી 350 નું કામ ન કરતા હોય તને લઈ જાય આ ખવડાવવા બોલો આખો દી માંડ 250 રૂપિયા કામ કરી આવે તું એમ કે હાલો બર્ગર ખવડાવવા ક્યાંથી આવે તઈ એને કાંઈ નહીં રાજુભાઈ લઈ જતા નહીં બહુ ના હું નથી ખાતી ક્યારેય નહીં મને ભાવે જ નહીં આવું કઈ ટેવ જ નથી ખાવાની ખવડાવવાની ટેવ હે ખાલી બસ ભાઈવું બહુ ભાઈવું તમને જ ભાવે જ ને એ ભાઈએ કીધું તું બેન જે જમાડવું એમ પણ છોકરીઓ મને ખબર હતી કે એને બર્ગર ક્યારેય નથી ખવડાવ્યું મને યાદ આવી ગયું તો કીધું ચાલો આજે ખવડાવી બર્ગર ને વરસાદ હતો તો છોકરાઓને આવું ભાવે ને રોજ તો બિચારા બાજરાના રોટલા ને એવું જ આપું છું અઠવાડિયા 2-3 વાર જ વ્યવસ્થિત જમવાનું આવું કાંઈક આપું નહીં તો હમણાં તો રોજ સાંજે બાજરાના રોટલા ને શાક અને છાશ વરસાદ બહુ જ છે જોવો બહુ એટલે બહુ જ છે વરસાદ જોવો વરસાદ બતાવું તમને એટલે આજે અમારે એક ભાઈ તરફથી છે અને રાજકોટથી છે રાજકોટથી જમણવાર આવે એટલે આનંદ થાય ને કે અમારા ગામમાંથી આવ્યું એમ એટલે આજે એના તરફથી છે હજી એકવાર થેન્ક યુ કહી દો જોશથી ભાઈને બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે એ બધાયનું ભગવાન ખૂબ મંગલ કરે ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આશ્રમથી લાવ્યું છું વરસાદ તો બહુ છે બહુ એટલે બહુ જ છે આ વરસાદ જો કેટલો વરસાદ છે જો બહુ એટલે બહુ જ વરસાદ છે ખેતરમાં પાણી ભરાઈ ગયા જો અહીંયા ધાબામાં ભરાઈ ગયા આ જો આ વરસાદ બહુ એટલે બહુ જ વરસાદ છે અમારો આશ્રમ આવેલો છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ
ત્યાં આશ્રમ આવેલો છે. આ મંદિરનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. જો ફૂલ એટલે ફૂલ વરસાદ છે. કબૂતર બિચારા જો અંદર બેઠા છે ચબૂતરામાં. રૂપલબેન જય સ્વામિનારાયણ. આ બધા કબૂતરને પાણી પીવા કુંડા છે ફરતા, અને રોજે અહીંયા ચણ નાખવામાં આવે. જો બિચારા કેવા બેઠા, જો જો વરસાદના કેવા બેઠા. બહુ વરસાદ છે, બહુ એટલે બહુ જ છે. જો આ ખેતરમાં પાણી ભરાઈ ગયા. જો આ ફરતી દિવાલનું કામ ચાલુ જ છે, જોઈ લેજો. બધાને જય સ્વામિનારાયણ, જય જલારામ. તો અમારે આજનો પ્રસાદ બર્ગર ને કોલ્ડ ડ્રિંક્સ ને ચિપ્સ ને આખો કોમ્બો જ છે. જે ખાતા હોય ને ખબર જ હોય. હજી વધુ વરસાદ આવવાની આગાહી છે ભારતમાં. કાંઈ આપણાથી થાય એટલી સેવા પહોંચાડશું ફૂડ પેકેટની. મેં આજે જ છે બધાને ફોન કર્યો હતો. મેં કીધું ક્યાં કેવી જરૂર છે તો અમે ફૂડ પેકેટ પહોંચાડીએ એમ. પણ આટલા નજીકમાં બધે રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, લીંબડી છે, ત્યાં સુધી સેવામાં પહોંચી શકી. સુરત ને ત્યાં તો વધારે વરસાદ છે તો એટલું ટ્રાવેલિંગ કરીને ન જઈ શકી ને. માનવી જયશ્રી ખાઈને ઉપર પાણી આવે એમ છે. બે ત્રણ હાવૈણા લઈને જવા જો. ઓલા ભૂંગળામાં કાંઈ ખલવાઈ ગયું હોય ને તો પગથિયે પાણી પહોંચ્યું, નહીતર હમણાં કોઠા રૂમમાં પાણી આવશે. હા, પેલા જમી લ્યો નિરાતે, વાંધો નહીં, પછી જાય અને એ બધું હરખું કરી નાખી. નહીતર હમણાં પાણી બધું આવશે અહીંયા, આખો કોઠા રૂમ પલળી જાય. એ તો સારું થયું ધાબે. જો આ ભગવાન કોકને કહેતા હોય ને, તમે બધા એમ કીધું વરસાદ કેવો તો હું ઉપર જોવા ગઈ એટલે ખબર પડી, નહીતર કોઠા રૂમ હમણાં પાણીનો ભરાઈ જાત. એટલે ભગવાન છે ને કોઈના હૃદયમાં વસીને બોલતા જ હોય. આપણને ખબર ન હોય ને એ ધ્યાન ભગવાન રાખતા હોય. મને તો હરેક નાની નાની વાતમાં એ જ સંકેત મળે. બધા મજામાં બેન, આપણે સાળંગપુર મળ્યા હતા. હા બેન, મને યાદ છે. આવો આશ્રમે આવો બધા. ચાલો, તો અમારે આજનો પ્રસાદ છે રાજકોટથી. નામ આપવા ના પાડી હતી કે બેન ભગવાન ભરોસે નામ નથી આપવું. એ લોકો આવવાના હતા પણ વરસાદ બહુ છે ને એટલે ન આવી શક્યા. આજે એમના તરફથી આખું બર્ગર ને કોલ્ડ ડ્રિંક્સ ને ચિપ્સ ને આખું કોમ્બો આવે ને એ જ છે. વરસાદ તો બહુ એટલે બહુ ધબાધબી વરસાદ પડે. અમાર તો 2 દિવસથી છે. આજે રાતે 12 વાગે 2 દિવસ કન્ટિન્યુ થશે. 2 રાત ને 3 દિવસ સતત વરસાદ છે. આ જોવો ને ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જો
આજ ભગવાન એ આજ ભગવાન કહેવાય. તમને બધાને દોડતા કરી દે ને ઈ ભગવાન. એની લીલાને કોઈ ન પહોંચી શકે. અત્યારે ઘણા એવા માણસો હોય ને કે કુદરતનો ડર નથી રાખતા ને, એટલે આ ભગવાન દેખાડવા માટે કે હજી હું છું એમ, કે મારે પ્રલય કરવો હોય ને તો આટલી જ વાર લાગે. એટલે આ પ્રભુ બધા સંકેત આપે છે આપણને. પણ માણસ છે ને અહમમાં દોયડો જાય છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે જે બધા ભાઈઓએ જમાડ્યા છે ભગવાન એમને ખૂબ સુખી રાખે. એમનું ખૂબ મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આજે કેમ વહેલું એમ આજે ઓર્ડર આપ્યો તો એ ટાઈમે આવી જાય ને, કેમ કે વરસાદ બહુ છે. પછી અહીં ઓર્ડર આપ્યો હોય આપવા કોણ આવે, એટલા માટે. તો પછી ગરમ ગરમ જમી લે ને, આવી ગયું છે તો. હવે મારા માટે ને ભગવાન માટે બનશે રસોઈ. અમે બે બાકી એટલે મારા ને ભગવાન માટે બને. આપણે સાંજે પાછા લાઈવ થાશું. આજ તો ચોક્કસ લાઈવ રાતે થઈશ. કાલે એકાદશી છે, નીમની એકાદશી છે, એટલે આપણે નીમ લેવા માટેની કે 4.5 મહિના કાંઈ ને કાંઈ નીમ લેવું જ જોઈએ, એના માટેની કાલે એકાદશી છે. એટલે સાંજે પાછા મળશું લાઈવમાં, ત્યારે બહુ બધી વાત કરશું. અને આજનો પ્રસાદ છે બર્ગરનો, આખો કોમ્બો આવે એ જ પ્રસાદમાં આપેલો છે રાજકોટથી ભાઈઓ તરફથી. અને ભગવાન ભરોસે આપેલ છે કે બેન નામ કાંઈ આપવું છે નહીં. તો બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને ભગવાન તમારા ધનના ભંડાર ભર્યા રાખે અને આવી સેવા કર્યા રાખો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.